ખાસ જાતું કોમ થાય નહીં એટલા માટે જો સપોર્ટ થાય બધા કરો તો સારું એવું આપણે ગરમથી બધું નીકળી જાય ઘર. તો જય માતાજી, સ્વાગત છે તમારા બધાનું આજના નવા એક બ્લોગમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ હેલો ભાવિકની ટીમ સાથે મુલાકાત લેવા, એટલે કે બાવાજી જોડે એમના ગામમાં એમના ઘરે. તો એમના સાથે આજનો દિવસ કેવો રહે છે તે જાણવા માટે વિડીયોને પૂરેપૂરો જોજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો. બાકી મળીએ હવે સીધા એમના ગામમાં. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ભાવિકભાઈના ટીમ જોડે, એટલે કે એમના ઘરે આવી ગયા છે. પહેલાં તો એમને મળી લઈએ. જય માતાજી ભાવિકભાઈ. જય માતાજી. મજા? હા મજા બાપુ. જય માતાજી. કેવું ચાલે છે કયો? બસ શાંતિ છે. આ છે વિક્રમ, બધા ઓળખતા જ છો. જય માતાજી. જય માતાજી. અમારા ઘેર આવ્યા છે દોસ્ત કુંડરાથી બાપુ. અમને ખરેખર બહુ આનંદ થયો. અમારે બે તો હંગાથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી, પણ એ સમય પછી લગભગ આજે મુલાકાત થાય છે. વચ્ચે થી ના નિયમથી મુલાકાત પડી તો આપણે વિડીયોની અંદર નહોતું લીધું. શું કહેવું પપ્પા? એટલે બાપુ અમારા પેટેમાં યુટ્યુબનું કામ કરે છે, ઇન્સ્ટાગ્રામ ઉપર છે. તો અમને જેમ ફોલો કરે છે બાપુને પણ ફોલો કરજો. એમને પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ છે, એટલે એમને સપોર્ટ કરજો. બસ એવી અમારે તમને નંબર અરજી છે. બીજા તો ખાસ આપણે ના કહીએ, પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થાય એટલું વધારે સપોર્ટ કરો એટલું સારું સારું છે. ગયો નાથી કોઈ ખાસ જાતું કોમ થાય નહીં એટલા માટે જો સપોર્ટ થાય બધા કરો તો સારું એવું આપણે ગરમથી બધું નીકળી જાય ઘર વસ્તુ ચાલતું આપણું જીવન સારું એવું નીકળે આપણે. તો ગાઈસ સાલોડીને સન્માન કરવામાં આવ્યું તો બહુ અલગ જ ફીલ આવતી હતી, દિલ ગદગદ થઈ ગયું. મિત્રો આપણે હવે વિક્રમભાઈની મુલાકાત કરીએ, તો એ બે શબ્દો કહે આપણી ચેનલ માટે. જય માતાજી મિત્રો, હું છું વિક્રમ. આ બાપુને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. આપણે હવે બપોરે આવી ગયા છીએ, અને ભાઈની કઈ રીતે શૂટિંગ કરે છે એ તમને હું બતાવી બતાવીશ. આપણે આગળ પહોંચીએ. ટોટલ ત્રણ ગાય કહેલા છે. એક ગાય આ સીટ કરી છે. એ બે આવી ગઈ. આપણે બીજી બે તો ખાલી અને અંદરથી એનાઉન્સમેન્ટ કર્યું કે જે પણ મિત્રો અંદર કોમેન્ટ કરી અને સૌથી વધારે લાઈક આવશે તો એ મિત્રને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપશું. ફાઇનલી અમારા ભાઈનું નામ આવી ગયું છે. શું નામ ભાઈ તમારું? સાહેબ. બોલો કોંગ્રેચ્યુલેશન્સ. કોમેન્ટ કરીને બદલ આના ઓળખી કેવું લાગ્યું તમને? બોલો. જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ભાઈ ફોનવાલીની અંદર. થોડા દિવસ પહેલા આપણે રીલ બનાવી હતી અને એના અંદર મેં એવું એનાઉન્સમેન્ટ કર્યું હતું કે જે પણ મિત્રો અંદર કોમેન્ટ કરવી અને એ કોમેન્ટ સૌથી વધારે લાઈક આવશે તો એમને મારા તરફથી મળવાની છે સરપ્રાઈઝ ગિફ્ટ. તો ફાઇનલી સિલેક્શન થઈ ગયું છે સાહિલભાઈનું. કેમ છો સાહિલભાઈ? જય માતાજી. કોંગ્રેચ્યુલેશન્સ. તો લેડો સાહિલભાઈને સરપ્રાઈઝ ગિફ્ટ આલે. લ્યો સાહિલભાઈ. વિક્રમભાઈ આપો. સાહિલભાઈ કેવું લાગ્યું તમને ગિફ્ટ મળી છે? બહુ જ સારું લાગ્યું. તમારે પણ આવી ગિફ્ટ જીતી હોય તો ફોલો કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. તો આપણે જોયું આવી રીતે અહીંયા શૂટિંગ કરે છે ભાવિકભાઈ. હેલો ગાઈઝ, તો હવે આપણે ભાવિકભાઈ જોડેથી હવે રજા લઈએ. ચલો આવજો બાપુ. જય માતાજી. હાર્દિકભાઈ જોડે પણ કોઈ બે શબ્દો કેવા હોય તમારા બાકી છે તો તમારે શું નામ ચેનલનું? ખુલ્લી આંખે ગુજરાત. ખુલ્લી આંખે ગુજરાતને તમે સબસ્ક્રાઈબ કરો અને તમે આંખો ખોલીને જુઓ, સપોર્ટ કરો મિત્રો. તો ચલો મળીશું ફરીથી એકવાર. બાય બાય બાય. ફાઇનલી આપણે ભાવિકભાઈના ઘરે જઈને આવ્યા, એમની મુલાકાત કરીને આવ્યા, એમના પરિવાર સાથે આપણે મુલાકાત કરી. તો બહુ જ દયાભાવવાળા માણસો છે બધા જ માણસો, અને જે આપણું સાલુડાને સન્માન કર્યું એ જોઈને તો મારું દિલ હૈયું કહેવાય એકદમ ગદગદ થઈ ગયું. કારણ કે આવું સન્માન સાલુડાઈને કોઈ આજકાલ ક્યાં કરે છે કોઈનું. તો
આવતીકાલે 16 તારીખ એટલે કે તમે આ વિડીયો જ્યારે જોતા હશો ત્યારે આપણો બર્થડે છે. તો બર્થડેના દિવસે આપણે ખાસ ઉજવણી કરવાના છીએ. તો એ સ્પેશિયલ બ્લોગ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને ભાવિકભાઈની ચેનલ પરથી કોઈ અહીંયા આવ્યા હોય એમનો મારો ખૂબ ખૂબ આભાર એમનો. તો મળીએ આપણે આવા જ નવા દિલચસ્પ વિડીયો સાથે આવતીકાલે. જય માતાજી.